હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. પાંચમા ચેપ્ટર એટલે કે ગતિના નિયમનો આજે આપણો પહેલો લેક્ચર છે અને આજથી આપણે મિકેનિક્સની નવી બ્રાન્ચ ચાલુ કરવાના જઈએ છીએ. સર મિકેનિક્સ યાદ કરો, ત્રીજું ચેપ્ટર ચાલુ થયું ત્યારે મિકેનિક્સની વાત કરી હતી થોડીક આપણે, યંત્રશાસ્ત્ર, કે જેની બે બ્રાન્ચ કહી શકાય. એક છે આમ તો કાઇનેમેટિક્સ, શુદ્ધ ગતિ વિજ્ઞાન, અને બીજું હતું ડાયનેમિક્સ, માત્ર ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ એટલે કે ત્રીજું અને ચોથું ચેપ્ટર આપણું યાદ કરો, અને ડાયનેમિક્સ એટલે આપણું પાંચમું ચેપ્ટર છે. કાઇનેમેટિક્સમાં શેની ડિસ્કશન કરતા હતા? માત્ર ગતિની ડિસ્કશન કરતા હતા, અથવા તો માત્ર ગતિનું વર્ણન તમે કરતા હતા, યાદ કરો, ત્રીજા અને ચોથા બંને ચેપ્ટરમાં. પરંતુ ડાયનેમિક્સ એટલે ગતિ વિજ્ઞાનની બ્રાન્ચ શું છે? ગતિની વાત તો કરવાની જ છે, વત્તા ગતિ માટે જવાબદાર પરિબળ કોણ છે, ગતિ માટે જવાબદાર પરિબળ કોણ છે એની પણ આપણે વાત કરવાના છીએ. તો આ ચેપ્ટરમાં ગતિની વાત તો કરવાની જ છે, જે ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં કરી ગઈ, પ્લસ એની ઉપરમાં જઈને કે એની પાછળનો જવાબદાર પરિબળ કોણ છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે એક ફૂટબોલ છે, એમનો સ્થિર છે, એને હું લાત મારું છું તો ફૂટબોલ ગતિમાં આવે છે. તો સ્થિર રહેલો ફૂટબોલ ગતિમાં આવે છે, એની પાછળનો જવાબદાર પરિબળ કોણ છે? પગ પોતે. બોલો હા કે ના? વૃક્ષોની ડાળીઓ હલે છે તો કેને કારણે હાલે છે? તો કે પવનને કારણે હાલે છે. નદીના પાણીમાં કોઈ બોટ પડેલી હોય, સાંજે જુઓ તો બોટ કોઈ કિનારા પાસે છે, સવારે ઘણી વખત જો બાંધેલી ન હોય તો એ લોકો માછીમારો શા માટે પોતાની બોટને બાંધી રાખે? ના બાંધી રાખે તો પવનને કારણે બોટ છે પાણીમાં આ કિનારાથી મે બી ઓલા કિનારે અથવા તો આગળની તરફ ખસી શકે. તો એની પાછળનો જવાબદાર પરિબળ કોણ છે? પવન છે. બીજામાં જાય છે, તમે કોઈ પથ્થર છે એને ઉપર તરફ ઉછાળો છો તો હાથ વડે તમે એના પર બળ આપો છો, બીજામાં જાય છે. તો આ ચેપ્ટરમાં આપણે કેની વાત કરવાના છે? ગતિની વાત તો કરવાના જ છીએ, પરંતુ ગતિ માટે જવાબદાર પરિબળ કોણ છે એની પણ વાત કરવાના છે. અને આ બધા જ કેસ માટે જવાબદાર પરિબળ ભલે અલગ અલગ વસ્તુ હોઈ શકે, કોઈ માટે હાથ છે, કોઈ માટે પગ છે, કોઈ માટે પવન છે, પરંતુ એ બધાનું કાર્ય શું છે? એ વસ્તુને બળ આપવાનું કાર્ય છે. તમે વિચારો, પથ્થરને ઉપર તરફ ઉછાળું તો મારે બળ આપવું પડશે. પગ વડે હું બોલને લાત મારીશ તો હું લાત મારું છું, પણ આપું છું એને શું? બળ આપું છું. બોલો હા કે ના? તો બળ શું છે એ પહેલા જ આપણે ખબર હોવી જોઈએ. બળ શું છે? બળ તો કે ફોર્સ છે સર, અમને બધાને ખબર જ છે. એટલે ફોર્સ બીજું કઈ નથી, બળનું ઇંગ્લિશ વર્ડ છે, કે બળને ફોર્સ ન કહે. બળ અને ફોર્સ બંને વસ્તુ શું છે? તો કે ખાલી એકબીજા, એક ઇંગ્લિશ ભાષામાં કહે, એક ગુજરાતી ભાષામાં કહે. તો બળ ખરેખર શું છે? તો કે કોઈ પણ પદાર્થ સ્થિર હોય, માનો કે એને ગતિમાં લઈ આવવો હોય તો એને તમારે બળ આપવું પડે. અથવા હું તમને એમ કહું કે ભાઈ કોઈ એક ગતિમાન પદાર્થ જાય છે, કોઈ વ્યક્તિ અથવા તો કોઈ કાર, એમનો આપે કે પેલી રમકડાની કાર, ચાલો રમકડાની કારને કોઈ છોકરો ધક્કો મારે છે એટલે દિવાલ સાથે અથડાવા ન દે, એટલે આપણે શું થઈએ? દોડડાયા થઈને રોકી લઈએ હાથેથી. તો ગતિમાન પદાર્થ કેમાં આવી થઈ ગયો? સ્થિર થઈ ગયો. પણ તમે શું કર્યું? કાર આ બાજુ આવતી હતી તો આપણે એને સામેની બાજુ બળ આપ્યું, વિરુદ્ધ દિશામાં બળ આપવું પડે ને. અરે પેલા ખબર મૂવીમાં, બાહુબલી જેવા મૂવીમાં પેલા ખબર આખલો દોડતો દોડતો આવે અને ભલ્લાલ દેવ શિંગડા પકડીને રોકી લે છે. તો ગતિમાન આખલો સ્થિર થઈ ગયો. શા માટે? કારણ કે ગતિમાન આખલાની વિરુદ્ધ દિશામાં ભલ્લાલ દેવ એના શિંગડા પકડીને ઉભો છે. ગતિમાન આખલાની વિરુદ્ધ દિશામાં તમે બળ આપો તો ગતિમાન પદાર્થ સ્થિર થઈ જાય. અને જો કોઈ પદાર્થ સ્થિર હોય એને ગતિમાં લઈ આવવો હોય તો તમારે બળ આપવું પડે. હા કે ના? તો આ બળ છે શું એની જો મારે વ્યાખ્યા આપવી હોય તો કે ભાઈ જે પરિબળ દ્વારા સ્થિર અથવા ગતિમાન પદાર્થની અવસ્થા બદલાઈ શકાય, અવસ્થા બદલાવી શકાય, તેને બળ કહે છે. આ બધી વસ્તુની આપણને ખબર છે. સ્થિર હોય તો ગતિમાં આવી શકે, ગતિમાન હોય તો એની કદી તમે ઝડપ ઘટાડી પણ શકો. હા કે ના? ધીમેકથી માનો કે કોઈ કાર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, થોડોક આમ તો ધક્કો મારો તો 10 માંથી સ્પીડ 8 ની થઈ જાય, વિરુદ્ધ દિશામાં ધક્કો મારો અથવા તો ખેંચી રાખો. ગાડી કોઈ આપણે સ્કૂલે આવું બહુ કરીએ, કોઈ એક્ટિવા લઈને આવ્યું હોય તો પાછળથી કેરિયર પકડી લે એટલે આ ગાડી આગળ ન જવા દે, ઓલો વધારે ફોર્સ કરે. ભેજામાં જાય કે નહીં? એને જવું છે આગળ, તમે વિરુદ્ધ દિશામાં બળ આપો છો
પછી એ બહુ વધારે લીવર દે ને તમારી કેપેસિટી બારોબારનું જાય તો ખરેખર એટલા બળથી જો તમે નો પકડ્યો હોત તો ગાડી 40ની સ્પીડ પકડી લેવી જોઈએ, પરંતુ તમે પકડી રાખો છો અને તમે પાછળ પાછળ ભેગા ખેંચાતા જાઓ એટલે ગાડી 40ના બદલે 20ની સ્પીડ જ જાય, ભેજામાં જાય. એટલે ગતિ બળ શું કરી શકે? બળ શું કરી શકે? બળ ઘણું બધું કરી શકે. બળ શું કરી શકે વિચારો છીએ. પેલા તો બળ સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે? બોલો હા કે ના? બળ સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે. ગતિમાન પદાર્થને સ્થિર કરી શકે? કરી જ શકે ને. જો વિરુદ્ધ દિશામાં બળ આપો, ગતિમાન પદાર્થને વિરુદ્ધ દિશામાં બળ આપી સ્થિર કરી શકે. બોલો હા કે ના? પછી કોઈ કાર આમ જવાની કોશિશ કરતી હોય અને આમ ધક્કો મારી દે, રમકડાની કારની વાત કરું, મોટી કારની વાત નથી કરતો, બાકી એમાં કઈ ફરક ન પડે, તમે સાઈડમાં વયા જાઓ. રમકડાની કાર આમ જતી હોય, સેજ આમ ધક્કો મારી દો એટલે એની દિશા બદલાવી શકે? ન બદલાવી શકે? તો બળ શું કરી શકે? ગતિમાન પદાર્થની દિશા બદલાવી શકે. ગતિમાન પદાર્થની દિશા બદલાવી શકે, તેની ઝડપ બદલાવી શકે. બોલો હા કે ના? તેની ઝડપ વધઘટ કરી શકે. વધઘટ કેવી રીતે? માનો કે કોઈ કાર જતી હોય, રમકડાની કેપેસિટી માનો કે ધીમે ધીમે ગાડી ચલાવવાની છે, પણ આપણે જોરથી આવી પાછળથી એ જ દિશામાં લાત મારી દઈએ તો કાર શૂટ જાય કે ન જાય? પછી રમકડાની કાર આગળ જતી હોય, તમે આગળથી ધીમે ધીમે બળ એપ્લાય કરો તો એની ઓરિજિનલ કેપેસિટી કરતા સ્પીડ એની ઘટી પણ શકે. તો ગતિમાન પદાર્થની દિશા બદલાવી શકાય, એની ઝડપ વધઘટ કરી શકાય, એનો આકાર બદલાવી શકાય બળ દ્વારા. કોઈ પણ પદાર્થ હોય, અહીંયા રહ્યો, બહુ વધારે નહીં દબાવવું, અત્યારે આકાર આનો આવો છે, બહુ વધારે દબાવીશ ને તો બધું આવશે બારો. બળ આપું, જો આકાર બદલો, હવે એની કેપેસિટી કરતા બારોબાર નીકળી જાય તો બધું વોમિટ થઈ જાય, ભેજામાં જાય છે. તો ગતિમાન પદાર્થની સ્પીડ વધઘટ કરી શકે, ગતિમાન પદાર્થની દિશા બદલાવી શકે, સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે, ગતિમાન પદાર્થને સ્થિર કરી શકે, પદાર્થનો આકાર પણ બદલી શકે. બળની મદદથી પદાર્થનો આકાર પણ બદલી શકે. બળની મદદથી પદાર્થનો આકાર પણ બદલી શકાય. ઓકે, તો બળ કોને કહેવાય? બળના પ્રકારો કેટલા છે એ પણ હું આજે તને શીખવાડવાનો છું, પણ એ પહેલા બળનો એકમ તને ખબર છે કે નહીં, એટલે એ વસ્તુની ડિસ્કશન કરાવી દઉં. બળનો એકમ શું છે? ન્યૂટન યાદ કરો. MKS એકમ ન્યૂટન છે, અથવા ન્યૂટનનું સિમ્પ્લિફિકેશન શું થાય? હવે તો ક્યાંથી યાદ હશે? એટલે F બરાબર ma પરથી હો. m એટલે kg અને a બરાબર kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ MKS માં. CGS માં ન્યૂટનનું થઈ જાય ડાયન, ડાયન ને ડાઇન, અથવા kg દેખાય ત્યાં ગ્રામ, મીટર દેખાય ત્યાં સેન્ટીમીટર, સેકન્ડનો સેકન્ડ. અને આપણને એ પણ ખબર છે કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. એટલે આ કે ના? ન ખબર પડતી હોય તો અહીંયા 1 kg, અહીંયા 10⁵ ગ્રામ, 1 મીટર 10⁵ સેન્ટીમીટર, થઈ ગયા 10⁵ ઉપર. ક્લિયર? અને બળનો હજી એક એકમ છે, ઘણી વખત તમે kgf જોશો. શું જોશો? kgf મૂવી નાયેલા આવે, કિલોગ્રામ ફોર્સ. શું થાય એનું નામ? kgf એટલે શું થાય? કિલોગ્રામ ફોર્સ. તો 1 kgf ની વ્યાખ્યા કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટી છે, આ એનું કેન્દ્ર માનો કે પૃથ્વીનું, આખી આવડી મોટી પૃથ્વી, ચાલો આ એનું કેન્દ્ર. તો 1 કિલોગ્રામનો પદાર્થ હોય ને, હવામાં નથી લટકતો, ખાલી સમજાવવા માટે. 1 કિલોગ્રામનો પદાર્થ છે, એને પૃથ્વી એના કેન્દ્ર તરફ જે બળથી ખેંચે ને એને 1 kgf કહેવાય. પૃથ્વી 1 કિલોગ્રામ બળને પોતાના કેન્દ્ર તરફ જે બળથી ખેંચે તે બળને 1 kgf કહેવાય. લખો વ્યાખ્યા. પૃથ્વી 1 કિલોગ્રામ પદાર્થને પોતાના કેન્દ્ર તરફ જે બળથી ખેંચે છે તે બળને 1 kgf અથવા તો 1 કિલોગ્રામ ફોર્સ કહે છે.
ચલો ક્લિયર, આ બધી વસ્તુ આપણને ખબર છે. આનું બોર્ડનું પારિમાણિક સૂત્ર પણ ખબર છે. આ તો બધું યાદ કરાવવું ખાલી. 1 1 માઇનસ 2 શું છે? 1 1 માઇનસ 2. જો મારે થોડીક બીજી ઇન્ફોર્મેશન તમને આપવી છે. તમારા બધાના હાથમાં ઓલો ઘણા બધા પાસે પીડીએફ આવી ગયો છે ગ્રુપમાં કે ભાઈ ગુજરાત બોર્ડે આટલો આટલો સિલેબસ કાઢી નાખ્યો, ખબર કે નહીં? મોસ્ટ ઓફને બધાને ખબર જ છે. પરંતુ હવે કહેવાનું મારે એવું છે કે ગુજરાત બોર્ડે સિલેબસ કાઢી નાખ્યો છે. આપણે જે જેડબલઈ અને નીટની એક્ઝામ લે છે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એ લોકોએ કોઈ જાતનું ઓફિશિયલ સર્ક્યુલર નથી આપ્યું કે અમે સિલેબસ ઘટાડ્યો છે. ભેજામાં જઈ એ લોકોએ નથી કીધું કે અમે સિલેબસ ઘટાડ્યો. ઘણા બધા ખુશ થઈ ગયા કારણ કે ગુજરાત બોર્ડે જે સિલેબસ ઘટાડ્યો ને એમાં મોસ્ટ ઓફ વધારાના સ્વાધ્યાયના દાખલા ઘટી ગયા છે. અને સાદા સ્વાધ્યાય કરતાં વધારાના સ્વાધ્યાયના દાખલામાં આપણને બીક લાગતી હોય, તો વધારાના સ્વાધ્યાયના દાખલા ઘટી ગયા છે. નીટ અને જેડબલઈમાં ઘટ્યા નથી. એટલે એ કોન્સેપ્ટના આધારિત દાખલા નીટ અને જેડબલઈમાં પૂછાઈ શકે છે. તો આપણે કરવાનું બધું જ છે, પરંતુ ટેક્સ્ટબુકની રીતે થિયરીની જેમ નહીં કરીએ કે બધું લાઈન ટુ લાઈન યાદ રાખવું એવું કાંઈ નહીં. આપણે કોન્સેપ્ટ બધી વસ્તુના શીખવાના છે. કારણ કે આ ચેપ્ટરમાં સૌથી વધારે એવું આવે છે, કારણ કે 5.2 થી લઈને 5.6 સુધીના ટોપિક આ ચેપ્ટરમાં આપણે કાઢી નાખ્યા છે ગુજરાત બોર્ડે, કે જેમાં જનરલી કેવા ટોપિક છે કે એક તો તમે શીખીને આવ્યા છો એ બધા નિયમ છે. ન્યૂટનની ગતિના 3 નિયમો આ ચેપ્ટરમાં આપણે શીખવાના છે. એ 3 નિયમો તમે શીખીને આવ્યા છો, પરંતુ એને થોડોક હું ડીપમાં શીખવાડી દઈશ. અને ટેક્સ્ટબુકમાં એક એવી રીતે આપણે શીખવાના છીએ નહીં. હું તમને પહેલાં કહી દઉં છું, અને તમને લોકોને મારી મેથડથી ખબર છે કે આપણને એક પણ વસ્તુ છેલ્લે બાકી નથી રહેતી. સમજાય કે નહીં? ચેપ્ટર ભલે આમ તેમ ચાલે, તમારા તમને ઇઝી કેવી રીતે પડે? ટેક્સ્ટબુકમાં આમ તેમ ચાલતું હશે, પરંતુ તમને છેલ્લે બધા જ કોન્સેપ્ટ તમારા મગજમાં હશે. અને ટેક્સ્ટબુકનું લેવલ તો આટલું જ છે. આપણે જે કરાવીએ છીએ ટેક્સ્ટબુક કરતાં ઘણી બધી બહારની વસ્તુ કરાવીએ છીએ, મારે કહેવાની જરૂર છે નહીં. અને તો આ ચેપ્ટરમાં એક ટોપિક આપેલો છે એરિસ્ટોટલની ભૂલ ને એવું બધું, એના વિશે થોડીક ડિસ્કશન કરેલી છે. ગેલેલિયોના પ્રયોગો તમને બે આપેલા છે કે જે ક્યારેય જેડબલઈ અને નીટમાં પૂછાતા નથી. તો હું એના વિશે થોડીક ઉપરછલ્લી માહિતી આપી દઈશ. બાકી તમે દર્પણ કે ટેક્સ્ટબુકમાંથી વાંચી જશો તો પણ તમને આવડી જશે. હું ઇન્ફોર્મેશન આપવાનો છે, એવું નથી કે સાવ સ્કીપ કરી દેવાના છે. પરંતુ આપણે જે ચેપ્ટર શીખવાના છીએ આ ચેપ્ટરમાં તો ખાસ કે ટેક્સ્ટબુકમાં તમને ઘણી બધી વસ્તુ નહીં મળે. તમે દરેક લેક્ચરમાં નોટ્સ કરશો ને તો તમારી એનસીઆરટીની બુકમાં ઘણી બધી વસ્તુ નથી. તો સર તો શા માટે? પરંતુ તમે જો કોઈ રેફરન્સ બુક સારી બુકનો સોલ્વ કરશો, કોઈ રેફરન્સ બુકની તમે થિયરી જોશો, તો તમને બધી જ રેફરન્સ બુકમાં હું જે વસ્તુ કરાવું છું એ જોવા મળશે. તો આ ચેપ્ટરની પ્રોપર નોટ્સ બનાવવાની છે. હું જેટલી વસ્તુ કહું એટલી વસ્તુ કરશો તો મોર ધેન ઇનફ છે. બીજે બધે ફાફા મારવાની જરૂર છે નહીં. હું તમને પ્યોર કહેતો જઈશ કે આ ટોપિક છે એ કામનો છે. હવે જો આ બધી વસ્તુ એવી છે કે જે કંઈ પૂછાય એવું લાગે તને, બોર્ડ કોને કહેવાય વ્યાખ્યા પૂછાય, કે બોર્ડ શું કરી શકે પૂછાય, પરંતુ નહીં. પણ પ્રસ્તાવના છે, ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ તો આપણને બધી વસ્તુની ખબર હોવી જોઈએ. ગતિ માટેનું જવાબદાર પરિબળ પહેલા તો કોણ છે? તો કે બોર્ડ છે. બોર્ડ શું છે? બોર્ડ શું કરી શકે છે? કેટલા પ્રકારના બોર્ડ છે? હવે હું તને એ કહું છું કે કેટલા પ્રકારના બોર્ડ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. આ ચેપ્ટરમાં નહીં, આખા ફિઝિક્સમાં કેટલા પ્રકારના ચેપ્ટર બોર્ડ શીખવાના છે એની હું તને ડિસ્કસ કરવાનો છું. અત્યારે બધી વસ્તુની વાત નહીં કરીએ, પણ હું તને નામ આપતો જઈશ કે આ બોર્ડ છે તો કે ભાઈ 12માના આ ચેપ્ટરમાં શીખશું. આ બોર્ડ છે તો કે 12માના આ ચેપ્ટરમાં, અથવા તો 11માના આ ચેપ્ટરમાં શીખશું. સમજાય છે? તો હવે કેટલા પ્રકારના બોર્ડ આપણે આખા ફિઝિક્સમાં ભણવાના છે એની વાત કરાવું છું. તો હવે બોર્ડનું વર્ગીકરણ કરતા શીખી જઈએ આપણે. અરે છલડે આહિર લાઈ મુझे याद सजन दी आए ઓ છલડે આહિર લાઈ. હવે જો બોર્ડ છે ને, આપણી ટેક્સ્ટબુકમાં જે રીતે વર્ગીકરણ આપ્યું છે હું એ રીતે વર્ગીકરણ કરું તો બોર્ડનું વર્ગીકરણ હું બે રીતે કરી શકું. એનસીઆરટીમાં આપણને જેવી રીતે આપ્યું તો એક છે પહેલા તો સંપર્ક બોર્ડ, એને કહેવાય કોન્ટેક્ટ ફોર્સ. સંપર્ક એટલે કોન્ટેક્ટ. અને બીજું છે ક્ષેત્રીય બળ અથવા તો ક્ષેત્ર બળ, એને ઇંગ્લિશમાં કહેવાય ફિલ્ડ ફોર્સ. ક્ષેત્ર બળ, વિદ્યુત ક્ષેત્ર હોય તો એના માટેનું ઇંગ્લિશ શું બોલાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે ક્ષેત્રનું ઇંગ્લિશ થશે ફિલ્ડ. સંપર્ક બળ કોને કહેવાય? પહેલા એક એનું એક્ઝામ્પલ આપું તમને કે માનો કે કોઈ એક ફૂટબોલ છે, એને કોઈ વ્યક્તિ
આ શૂઝ છે, આ પગ છે, પગ લાગતો નથી પણ છે, ફૂટબોલ છે. હવે સ્થિર રહેલા ફૂટબોલને મારે પગની મદદથી લાત મારીને ગતિમાં લઈ આવવું છે, તો 100% પગ છે ફૂટબોલ સાથે અથડાય તો જ ફૂટબોલ ગતિમાં આવે. એમ નામ આવે હાલ અહીં પહોંચી ગયો, અધવચ્ચે રાખી દો તો હાલે કોઈ દિવસ, અહીં લગીને રાખી દો, હવે ભાગને એમ કઈ ભાગી જાય. આ ફૂટબોલ બી જવાનો છે આનાથી. એવું થાય ક્યારે થાય કે તમને કોઈક મારવા આવતું હોય અને તમને પંચ મારે, પંચ લાગે ને પેલા આપણે ભાગવા માંડીએ, તો એ વસ્તુમાં કોન્ટેક્ટ થવો જરૂરી નથી. પરંતુ ફૂટબોલને ગતિમાં લઈ આવવા માટે બંને પદાર્થ વચ્ચે કોન્ટેક્ટ થવો જરૂરી છે. તો આવા ફોર્સને કહેવાય કોન્ટેક્ટ ફોર્સ. કોન્ટેક્ટ ફોર્સની વ્યાખ્યા સિમ્પલ ભાષામાં આપવી હોય સમજવા માટે તો કે બંને પદાર્થો વચ્ચે સંપર્ક થશે અથવા બંને પદાર્થો વચ્ચે સંપર્ક થાય તો જ પદાર્થ ગતિમાં આવી શકે, તો જ પદાર્થની ગતિમાં ફેરફાર થઈ શકે. એમ લખીએ ચાલો ને, કારણ કે સ્થિર ગતિમાન પદાર્થ હોય એને સામે કોન્ટેક્ટ આપો તો એ સ્થિર થઈ શકે. એટલે ગતિમાં ફેરફારનો મતલબ સ્થિર હોય તો ગતિમાં, ગતિમાં હોય તો સ્થિર, અથવા તો સ્પીડ વધઘટ વોટેવર, ગતિમાં ફેરફાર થઈ શકે. એક્ઝામ્પલ લખી નાખો ફૂટબોલ અને પગનો, સિમ્પલ ભાષામાં, એકમાં ખબર પડી જશે તમને. આના 3 પ્રકાર છે. એક તો લંબ બળ, આ જ ચેપ્ટરમાં શીખવાના છે આપણે, તણાવ બળ અને ઘર્ષણ બળ. આ 3 પ્રકાર છે આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ. બીજી વસ્તુ ફિલ્ડ ફોર્સ. હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે કોઈ એક ચુંબક હોય, N ધ્રુવ અને S ધ્રુવ, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N થી S તરફ તમને ખબર છે બધાને છે, અંદરના ભાગમાં S થી N તરફ આપણને બધાને ખબર છે. હવે અહીંયા કોઈ એક ખીલ્લી રહેલી હોય, ખીલ્લો થઈ ગયો, ખીલ્લી છે, ખીલ્લી રાખીએ વાંધો નહીં. તો આ ખીલ્લી શું કરે, લોખંડની ખીલ્લી છે એ ચુંબક તરફ આકર્ષાય અને ગતિની શરૂઆત કરે. બોલો આ કે ના? લોખંડની ખીલ્લી સ્થિર હતી, એ ચુંબક સાથે આકર્ષાય અને ગતિની શરૂઆત કરી. તો તમને લાગે કે ખીલ્લી ઓટોમેટિક હાલવા માંડી કે ચુંબક તમારે અડાડવા જવું પડ્યું? ચુંબક અડાડવા નહોતું જવું પડ્યું, અમુક એની ગેપ હતો ને, એટલે કે આ ચુંબકનો અમુક ઇલાકો હતો, ચુંબકનો શું હતો, અમુક એરિયા હતો, એ એરિયામાં જેવી ખીલ્લી આવી એટલે એના તરફ આકર્ષિત થઈ ગઈ. બોલો હા કે ના? બીજી વસ્તુ ઘણા બધા એક્ઝામ્પલ તને આપી શકું. કોઈ ટાવર પરથી કોઈ પદાર્થને મુક્ત પતન કરો તો શું ધરતી માતા જમીનમાંથી હાથ કાઢીને પછી એને ખેંચી લેશે? કોઈ ટાવર પરથી કોઈ પદાર્થને મુક્ત પતન કરાવીએ તો મુક્ત પતન કરતો પદાર્થ પૃથ્વી તરફ આકર્ષિત થાય છે, તો શું ધરતી માતા જમીનમાંથી હાથ લઈને ખેંચે છે? નહીં. તો ગુરુત્વાકર્ષણ બળને કારણે મુક્ત પતન પામતો પદાર્થ પૃથ્વીની સપાટી તરફ આકર્ષિત થાય છે, તો શું બંને વચ્ચે સંપર્ક થાય છે? નહીં. તો એવું બળ કે જેમાં બે પદાર્થો વચ્ચે સંપર્ક થતો નથી છતાં પણ પદાર્થની ગતિમાં ફેરફાર થાય છે, એવા બળને કહેવાય ક્ષેત્રબળ. એટલે ક્ષેત્રબળ માટે બે પદાર્થો વચ્ચે સંપર્ક થવો જરૂરી નથી. અહીંયા બે પદાર્થો વચ્ચે સંપર્ક થાય તો જ પદાર્થની ગતિમાં ફેરફાર થાય. અહીંયા બંને પદાર્થો વચ્ચે સંપર્ક થવો જરૂરી નથી. એક્ઝામ્પલ તમને આપું. ગુરુત્વાકર્ષણ બળ છે, હા કે ના? વિદ્યુત બળ છે. બે સમાન મૂલ્યના બે ધન વીજભારો એકબીજાને અપા કરશે, બે ઋણ વીજભારો એકબીજાને અપા કરશે, એક ધન અને એક ઋણ એકબીજાને આકર્ષે, તો બે પાસે પાસે લઈ આવવા પડે. અમુક રેન્જમાં લઈ આવે તો ઓટોમેટિક દૂર ભાગવા માંડે અથવા તો ફટાફટ ચોટી જાય. આ વસ્તુ છે એ 12મા ધોરણમાં શીખવાના છે. ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ એટલે કે વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે, આ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ તો ચુંબકીય બળ. તો આ બધા જ બળ માટે સંપર્ક થવો જરૂરી છે નહીં. તો આપણી ટેક્સ્ટબુકમાં આવી રીતે આનું વર્ગીકરણ આપ્યું છે. 100% સાચું જ છે, આમાં કંઈ ખોટું નથી. પરંતુ આપણે ટોટલ કેટલા ફોર્સ શીખવાના છે એ બધી વસ્તુઓનું જો ક્લાસિફિકેશન કરવું હોય તો હું એને કેવી રીતે કરી શકું? એટલે આજનો લેક્ચર છે ને આમ જોવા જઈએ ને તો પ્યોર થિયરી ઉપર છે. આખો કેવો છે? થિયરી બેઝડ લેક્ચર છે. એમાં બધી થિયરી જ શીખવાની છે આપણે.
જો ફોર્સમાં આપણે કેટલી વસ્તુ શીખવાના છીએ બોડીમાં, આ 5મા ચેપ્ટરથી શરૂઆત કરીએ બોડીની, તો પહેલામાં પહેલો કોન્ટેક્ટ ફોર્સ, ગુજરાતીમાં થાય સંપર્ક બળ, આ 5મા ચેપ્ટરમાં. પછી 8મા ચેપ્ટરમાં શીખશું આપણે પાછા ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ, 11માનું 8મું ચેપ્ટર. પછી નવું બળ તો ઘણા બધા શીખવાનું તો ઘણું આવશે, પરંતુ મેઇન જો કોઈ વસ્તુની વાત હોય તો 12મા ધોરણમાં પેલું 1 થી 5 ચેપ્ટર જનરલી જોવા જઈએ, 12મા ધોરણના 1 થી 5 ચેપ્ટર, તો એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. વિદ્યુત ચુંબકીય બળ, એમાં વિદ્યુત બળ આવી જાય, ચુંબકીય બળ આવી જાય, એ બધી વસ્તુની વાત કરવાના છે આ 12મા ધોરણના 1 થી 5 ચેપ્ટર, કે જેમાં આ વસ્તુની ડિસ્કશન કરશું આપણે. અને 12મા ધોરણનું છેલ્લેથી બીજું ચેપ્ટર ન્યુક્લિયર ફોર્સ શીખશું. એમાં શું શીખશું આપણે? ન્યુક્લિયર ફોર્સ. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન તમને ખબર છે, આજુબાજુ ઇલેક્ટ્રોન આટા મારે છે, તો એ બધા વચ્ચે જે બળ લાગે છે એ બધી વસ્તુની ડિસ્કશન આપણે કરશું. કે અંદરના ભાગમાં, ન્યુક્લિયસની અંદરના ભાગમાં પ્રોટોન વચ્ચે બળ લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે બળ લાગે, ન્યુટ્રોન વચ્ચે બળ લાગે, તો એ છે ન્યુક્લિયર ફોર્સ. એની ડિસ્કશન કરવાના છે 12મા ધોરણનું છેલ્લેથી બીજું 13મું ચેપ્ટર. હવે આ ચેપ્ટરમાં જે આપણે ફોર્સ શીખવાના છે એ કોન્ટેક્ટ ફોર્સના 3 પ્રકાર શીખવાના છે. મેં તને થોડીક વાર પહેલા કીધા એ રીતે. ક્યાં ક્યાં? નોર્મલ ફોર્સ, હું આ વખતે ઇંગ્લિશ એટલા માટે લખું છું કે તને ખબર પડે. લંબ બળ, બધું હરખું જ લાગે, અડે અડે અડે, લંબ બળ. ત્યારબાદ છે ટેન્શન, તણાવ ફોર્સ, તણાવ બળ, ટેન્શન ફોર્સ લખી નાખજો, આખું નામ લખવું હોય. અને ત્યારબાદ છે ફ્રિક્શન ફોર્સ, FRICTION, ઘર્ષણ બળ. આ બધી વસ્તુની ડિસ્કશન આપણે 5મા ચેપ્ટરમાં, એટલે કે આ જ ચેપ્ટરમાં કરવાના છે. તો આટલી વસ્તુ આખા ફિઝિક્સમાં આટલા બળ શીખવાના છીએ આપણે. મેઇન જે મેજર ટાઈપ્સના બળ છે એ આટલા બળ શીખવાના છે. તો ખરેખર જો આમ જોવા જઈએ ને તો પ્રસ્તાવનામાંથી આપણા માટે આટલી વસ્તુ કામની હતી. હવે જે એરિસ્ટોટલનો ખ્યાલ છે ગતિ અંગેનો, એમાં કઈ કઈ ભૂલ છે, એને ગેલિલિયોએ કેવી રીતે સુધારી, અને ગેલિલિયોના એક્સપેરિમેન્ટ જો ખરેખર જો ને આવી રીતે પેઢી ચાલી એવી. સૌથી પહેલા ગતિ વિશે જો કોઈએ વાત કરી હોય ને તો એ હતો એરિસ્ટોટલ. એને અમુક વસ્તુ કીધી, એમાં કંઈક ભૂલ હતી, એને ગેલિલિયોએ સુધારી. આ ગેલિલિયો પેલો જ છે કે જેને મુક્ત પતન માટે એવું કીધું હતું કે સમાન સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર 1:3:5:7 ના રેશિયોમાં હોય. આવું યાદ આવે કઈ? એટલે હા કે ના? અને સમાન સમયમાં કપાતું અંતર √1:√2 -1 √3 -√2. યાદ આવે ને ભાઈ? રેસ કોર્સ. પછી ગેલિલિયોએ ગતિ અંગે થોડીક વસ્તુ ડિસ્કશન કરી, અને એમાંથી થોડુંક બધું ભેગું કરીને ન્યૂટને પોતાના 3 નિયમો આપ્યા હતા, જે અત્યારે સાર્વત્રિક વર્લ્ડ વાઇડ બધા લોકો યુઝ કરે છે. કરવા જ પડે, કારણ કે ગતિ માટેના 3 જો કોઈ એક્ઝેક્ટ સાચા નિયમ કોઈ આપ્યા હોય તો એ હતો આપણો બાબા ન્યૂટન. પેજામાં જઈ છે તો અરિસ્ટોટલે શું કીધું એની થોડીક ખાલી વાત કરું છું અત્યારે. ગેલિલિયોએ શું કીધું એની થોડીક ડિસ્કશન કરાવું, એને કેવા કેવા એક્સપેરિમેન્ટ કર્યા હતા એની ડિસ્કશન કરાવું, અને ન્યૂટનની ગતિના 3 નિયમો જે તમે ઓલરેડી શીખીને આવ્યા છો એ જ વાત હું અહીં કરવાનો છું આજે. સમજાય છે? બટ આ વસ્તુની ડિસ્કશન કરતા પહેલા એક વસ્તુ હું તને કહી દઉં કે તમે બુક રીડ કરશો તો તમને એક વસ્તુ દેખાશે કે ભાઈ સંપર્ક બળ છે એ કૃત્રિમ છે. કારણ કે તમે ફૂટબોલ પાસે લાત મારવા તમે ગયા, ભગવાને તમને કીધું કે ભાઈ તું લાત મારવા જા, આપણે ચેન ચાળા કરીને લાત મારવા જઈએ છીએ. ક્લિયર છે? તો સંપર્ક બળ છે એ કૃત્રિમ ફોર્સ છે. જ્યારે ક્ષેત્ર બળ છે એ કુદરતી છે. શા માટે? ગુરુત્વાકર્ષણ બળને કારણે મુક્ત પતન કરતો પદાર્થ ઓટોમેટિક નીચે આવે છે, એ કુદરતી રીતે નીચે આવે છે. ચુંબક છે એને ક્ષેત્ર રેખાઓ છે, એ બધું કુદરતી વસ્તુઓ છે, ભેજામાં જાય છે. તો ક્ષેત્ર બળ છે એ કુદરતી છે, સંપર્ક બળ છે એ કૃત્રિમ છે. બીજી વસ્તુ તમે એવું પણ રીડ કરશો કે સંપર્ક બળ અસંરક્ષી છે, ક્ષેત્ર બળ સંરક્ષી છે. એટલે હું છે ને સંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષી બળ અને અસંરક્ષી બળની ડિસ્કશન અત્યારે નથી કરાવવાનો, હું તને 6થા ચેપ્ટરમાં કરાવીશ. શા માટે? કારણ કે એ વખતે તું છે ને બધી જ વસ્તુ સ્થિતિ ઉર્જા અને બધી વસ્તુ શીખી જઈશ, એટલે તને ઓટોમેટિક ખબર પડશે કે સંરક્ષી શું છે, અસંરક્ષી શું છે. હું તને એમ કહું કે સંરક્ષી બળ વડે થતું કાર્ય 0 હોય, બરાબર? એ શું છે, આ કાર્ય શું છે, તો એ ટાઈમે તને વધારે મજા આવશે. સંરક્ષી અને અસંરક્ષી શું છે એ તને 6થા ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં બહુ વધારે મજા આવશે શીખવાની. તો એક પોર્શન જ્યાં જ્યાં તને દેખાય
અંડરલાઈન કરી નાખજો અને લખી નાખજો ચેપ્ટર 6 હું કરાવીશ, ડોન્ટ વરી. તો હવે આની ડિસ્કશન કરીએ, એરિસ્ટોટલ, ગેલિલિયો અને ન્યૂટન. તો પહેલો વારો છે હવે એરિસ્ટોટલનો. બેઝિક ઇન્ફોર્મેશન આપતું જાઉં છું, યાદ રાખવાની કઈ જરૂર નથી, એકાદી વખત વાંચજો, જેટલું યાદ રહે એટલું રાખજો. ઓકે, એમાં તમે આ ક્વેશ્ચન માટે હું તમને છૂટ આપું છું. એરિસ્ટોટલ પોતે ગ્રીકનો વૈજ્ઞાનિક છે અને તત્વચિંતક આમતો હતો. હવે એરિસ્ટોટલે શું કર્યું તો કે એને વ્યવહારમાં જે કંઈ અનુભવ થયા એના આધારે સ્ટેટમેન્ટ આપ્યું. અને એનો ખ્યાલ શું હતો? એરિસ્ટોટલનો ગતિ માટેનો ખ્યાલ આવો કંઈક હતો. એરિસ્ટોટલ ગતિ માટે શું વિચારતો હતો તો કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એની ગતિ છે યથાવત નિયમિત રીતે ચાલુ રાખવા માટે એને કંઈક બાહ્ય બળની જરૂર પડે. એની ગતિ એઝ ઇટ ઇઝ ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય બળની જરૂર પડે. હું પેલા લખું છું, કોઈ પણ પદાર્થની યથાવત ગતિ ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય બળની જરૂર પડે છે. હવે સાચું છે કે ખોટું એ હું તને એક એક્ઝામ્પલ આપીને સાબિત કરાવું. તમે વિચારો કે પવન છે એ બાહ્ય બળનું કામ તો કરે જ છે, હા કે ના? કોઈ હોડી સ્થિર હોય એ પવન દ્વારા ગતિ કરી શકે છે. તો આપણે કેવું એક્ઝામ્પલ લઈએ કે કોઈ દરિયા કિનારે પવન પશ્ચિમથી પૂર્વ તરફ વાય છે. કોઈ દરિયા કિનારે પવન પશ્ચિમથી લઈને પૂર્વ તરફ વાય છે, એટલે પવનની દિશા કઈ છે? આ દિશા છે. ક્લિયર? હવે આ દિશામાં આપણે કોઈ બાણ ચલાવીએ, જો આ દિશામાં કોઈ આપણે બાણ ચલાવીએ જો આ દિશામાં આપણે કોઈ બાણ ચલાવીએ તો એ બાણ પવનને કારણે સતત ગતિમાં રહેવું જોઈએ. બોલો હા કે ના? જો એરિસ્ટોટલ એમ કહેતો હતો કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, 100%. ચાલો હવે માનો કે પવન છે એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. હવે હું એ દિશામાં કોઈ બાણ છોડું તો એ કન્ટિન્યુઅસ ગતિ થવી જોઈએ. શા માટે? કારણ કે પવન એને ધક્કો મારતો રહેવો જોઈએ. રિયલમાં આવું થાય છે, બાણ છે એ અમુક અંતર કાપીને પડી જાય છે. બાણ છે એ અમુક અંતર કાપીને પડી જાય છે. શા માટે પડી જશે? કારણ કે એને હવાના ઘર્ષણ બળનો સામનો કરવો પડે. હવાના ઘર્ષણ બળનો સામનો કરવો પડે. એવી જ રીતે જો કોઈ પદાર્થ પાણીમાં હોય, જેવી રીતે ઘર્ષણ બળ છે એ પદાર્થની ગતિને અવરોધે છે, તમને બધાને ખબર છે, એવી રીતે પાણીમાં પણ ગતિ અવરોધાય. હું એક ઇમેજિન કરું, આવું તમારે 10મા ચેપ્ટરમાં આવશે. એક કાચની પાતળી નળી છે, એમાં પાણી ભરું છું. એક કાચની પાતળી નળીમાં હું ઓઇલ ભરું છું. હવે પાણીમાં કોઈ એક હું લોખંડનો પેલો છરો આવે કે નહીં, એ છરાને મૂકું, ઉપરથી નીચે પહોંચવા માટે લાગતો ટાઈમ ગણો. અને એ જ કાચની પાતળી નળીમાં હું ભરી દઉં છું તેલ ભરી દો કે ઓઇલ ભરી દો, વોટેવર. તેલ એટલે માથામાં લગાવવાનું, હેર ઓઇલ, અને ઓઇલ એટલે ગાડીમાં નાખવાનું. બાકી સર ઓઇલ એટલે તેલ જ થાય નહીં કે ભેજામાં જાય. એકમાં હેર ઓઇલ ભરવાનું છે અને એકમાં તમે શું ભરી દો છો? ગાડીમાં નાખવાનું ઓઇલ ભરી દો છો. એકમાં તમે પાણી ભરો છો. 3 મારી પાસે પાણી ભરેલું નળી, હેર ઓઇલ ભરેલી નળી, ગાડીમાં નાખવાનું ઓઇલ ભરેલી નળી. 3માં એ જ છરો વારા ફરતી મૂકું તો પાણીમાં એ ફટાફટ નીચે આવી જશે, કારણ કે પાણી પાતળું છે. એના કરતાં હેર ઓઇલમાં એના કરતાં ટાઈમ કેમાં વધારે લાગશે? હેર ઓઇલમાં. હેર ઓઇલ કરતાં વધારે ટાઈમ કેમાં લાગશે? ગાડીના ઓઇલમાં. બોલો ક્લિયર કે નહીં? શા માટે? કારણ કે આ થોડું ઘટ છે કે નહીં? એ ઘટ છે ને, એ ઘટ છે કે નહીં એ ચેક કરવા માટે શ્યાનતા શબ્દ યુઝ થાય. શું થાય? વિસ્કોસિટી. 10મા ચેપ્ટરમાં આવશે. એ પદાર્થનો ગુણધર્મ છે, શ્યાનતા ગુણધર્મ છે. સ્નિગ્ધતા કેટલી છે એ બધી વસ્તુ 10મા ચેપ્ટરમાં નવા બોલું છું. હું બોલો છો સ્નિગ્ધતા અને વિસ્કોસિટી ને શ્યાનતા ને આ બધી વસ્તુ 10મા ચેપ્ટરમાં શીખશું. તો જેટલો પદાર્થ ઘટ હશે એટલું એને વિરુદ્ધ દિશામાં બળ વધારે લાગશે કે નહીં, એટલે એની ગતિ અવરોધાશે કે નહીં. તો જેવી રીતે હવામાં ઘર્ષણ બળ લાગતું હોય, જમીન પર ઘર્ષણ બળ લાગતું હોય, એવી રીતે પ્રવાહી પદાર્થમાં શું લાગતું હોય? શ્યાનતા બળ લાગતું હોય. શું લાગતું હોય? શ્યાનતા બળ. તો બાણ તો નીચે પડી ગયું, બોલો હા કે ના? તો એરિસ્ટોટલ તો એમ કહેતો હતો કે કોઈ પણ પદાર્થને જો બાહ્ય બળ મળતું રહે તો એની ગતિ ચાલુ રહેવી જોઈએ, પરંતુ એવું તો થતું નથી. તો એરિસ્ટોટલનો આ ખ્યાલ કેવો હતો? ખોટો હતો. એરિસ્ટોટલનો આ ખ્યાલ કેવો હતો? ખોટો હતો. અને એરિસ્ટોટલે ભૂલ શું કરી એ તને કહું.
એરિસ્ટોટલે જે કંઈ વ્યવહારમાં જે કંઈ એને વસ્તુ લાગી ને એને બધું કુદરતી નિયમ તરીકે વિચારી લીધું. એરિસ્ટોટલને હવા એરિસ્ટોટલનું વ્યવહારિક અનુમાન શું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થને ગતિ કરાવવી હોય તો બાહ્ય બળની જરૂર પડે જ છે. તો એને વ્યવહારિકના જે કંઈ નિયમો હતા ને એને કુદરતી નિયમો તરીકે વિચારી લીધા. એ બધી વસ્તુ ભૂલી ગયો કે એને ઘર્ષણ બળનો સામનો કરવો પડશે, કે પાણીમાં વસ્તુ હોય તો શાંતતા બળનો સામનો કરવો પડશે. એને તો ખાલી એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. પરંતુ ખરેખર જો એરિસ્ટોટલને આ ખ્યાલ જ ન આપ્યો હોત તો ગતિ વિશેની ડિસ્કશન આજ સુધી ફાઇન્ડ જ ના થઈ હોત. તો તમે ગતિ ભણતા જ ન હોત. શા માટે? તમે વિચારો ને, કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં આવે સૌથી પહેલા એક કોમ્પ્યુટર બન્યું હતું આખા રૂમની સાઇઝનું હતું. તમને બધાને ખબર છે કે જેની નાની એવી સાઇઝ હતી. હવે તો તમે જુઓ એક ટીબીની હાર્ડ ડિસ્ક આવે, 2 ટીબીની હાર્ડ ડિસ્ક આવે, 100 ટીબી સુધીની હાર્ડ ડિસ્ક આવે છે ને. એના કરતાં પણ મોટી હશે કદાચ, મને ખબર નહીં હોય. પહેલા જ્યારે એક કોમ્પ્યુટર જેવડું બન્યું તો એમાં તો 1 જીબી જેટલી સાઇઝ પણ નહીં હોય. મને એક્ઝેક્ટ યાદ નથી, એમબીના ક્રમનું કોમ્પ્યુટર પહેલી વખત બન્યું હતું. તો જો એ કોમ્પ્યુટર શરૂઆતમાં જ્યારે કોઈ પણ રિસર્ચ થાય ને તો એમાં ઘણી બધી ભૂલો હોય જ છે. શરૂઆતમાં જે પહેલી વખત રિસર્ચ થાય એમાં ઘણી બધી ભૂલો હોય છે. એ ભૂલોમાંથી આવનારી પેઢીઓ છે કંઈક નવું શીખે અને સુધારે. અને આજે આપણે ઘણા બધા ફોન આવે છે કે જે બેન્ડ વળી જાય છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ થઈ જાય બોલો મોબાઈલ. વિચારી ન આવશે, સ્ક્રીન તૂટી ન જાય. તો એ તો વાત છે, નવી નવી ટેકનોલોજી આવનારી પેઢીઓ છે. અત્યારે આપણે જે શીખીએ છીએ, આપણે જે વસ્તુ આપણે એનો આનંદ લઈએ છીએ, એના કરતાં તો ઘણી બધી નવી વસ્તુ ઇન ફ્યુચર આવવાની છે. ભેજામાં જાય છે. પેલા વિડીયો ગેમ રમતા હતા આપણે. મારી પાસે તો એક વિડીયો ગેમ હતી, મને યાદ છે કે ટીવીમાં પેલી બંદૂક મારવાની, ઓટોમેટિક પેલા બતક બધા મરતા જાય. હાથમાં બંદૂક હોય, ધાડ ધાડ ખાલી બોલાવે, પેલા બતક મરતા જાય, આપણે મજા આવે. હવે તમે જો PS4 આવી ગયા છે, એકદમ રિયાલિસ્ટિક તમને અનુભવ થાય ગાડીનો. તમે મોલમાં ને એમાં ગયા હોય તો પેલી ટુ વ્હીલ પર તમે બેસીને ટુ વ્હીલ સ્ટીયરિંગ આમ કરો તો ગાડી રસ્તા પર એવી રીતે ચાલે. તો આવનારી પેઢીઓ તો જે એના કરતાં પણ સારું જોવાની છે. તો એરિસ્ટોટલે ભલે શરૂઆત કરી દીધી છે ગતિ વિશેના અભ્યાસની, ભલે ભૂલ ભરેલી અને એનું સંશોધન હતું ભલે ભૂલ ભરેલું હતું, પરંતુ જો એને શરૂઆત જ ના કરી હોત તો ગેલિલિયો આમાંથી કંઈક શીખવાનો નહોતો. હવે ગેલિલિયોએ શું કર્યું એની વાત કરાવું છું. તો એરિસ્ટોટલનો ખ્યાલ આવો હતો. એની ભૂલ શું હતી? તો કે એના વ્યવહારના જે કંઈ અનુમાનો હતા એને કુદરતી નિયમ તરીકે સ્વીકારી લીધા હતા. એ એની ભૂલ હતી. એ પણ તમે લખી નાખજો કે વ્યવહારિક જે કંઈ એના નિયમો હતા, વ્યવહારના જે કંઈ એના અનુમાનો હતા એને કુદરતી નિયમ તરીકે સ્વીકાર્યા, એ એની ભૂલ હતી. તો એરિસ્ટોટલમાં બસ આટલી વસ્તુ મોર ધેન ઇનફ છે. હવે ગેલિલિયોએ શું કર્યું એની વાત કરાવું. ત્યારબાદ ગેલિલિયોએ 2 એક્સપેરિમેન્ટ કર્યા. 1 બાય 1 2 એક્સપેરિમેન્ટ તને સમજાવી દઉં છું. ગેલિલિયોનો પહેલો એક્સપેરિમેન્ટ શું હતો? ફર્સ્ટ એક્સપેરિમેન્ટ ઓફ ગેલિલિયો. ગેલિલિયોએ શું અનુમાન કર્યું હતું? એનો એક્સપેરિમેન્ટ કેવો હતો? એકદમ સિમ્પલ છે. અત્યારે આપણને બહુ સિમ્પલ લાગે, પરંતુ જે તે ટાઈમે એની શોધ થઈ હશે ત્યારે ઘણું બધું, કેટલું બધું વિચાર્યું હશે એને. શું વિચાર્યું છે ખબર છે? એક ઢાળવાળું પાટિયું છે. આ શું છે? એક ઢાળવાળું પાટિયું છે. અહીંયા સ્ટેન્ડ છે, અહીંયા ટેકો આપી દીધા. રેડી? જો ઢાળવાળા પાટિયા પરથી કોઈ બોલને નીચે તરફ ગબડાવવામાં આવે તો એ કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરે. અને એનો વેગ શું થાય? વધતો જાય. હા કે ના? આ ગેલિલિયોએ કીધું હતું. સર આવું તો અમને ખબર છે. એટલે પણ તને હવે ખબર છે, પેલા તને ખબર હતી? જ્યારે પહેલી વખત એરિસ્ટોટલે જ્યારે શરૂઆત કરી, એ પછી જ્યારે ગેલિલિયોએ પહેલી વખત આનું ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે કોઈને ખબર નહોતી. એટલે ગેલિલિયોએ કેટલા સમય પછી આનું ઓબ્ઝર્વેશન કર્યું હશે, એનો વેગ વધતો હશે. હવે તમારી પાસે બધી વસ્તુ છે. પેજામાં જાય તો એ ટાઈમે બધી વસ્તુ બહુ અઘરી હતી યાર. જો એને કોઈ પાટિયા પર ચડાવવામાં આવે ઉપર તો શું થાય? ધીમે 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 એનો વેગ ઘટતો જાય. તો એ કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, કે જેમાં સમય સાથે એનો વેગ શું થતો જશે? ઘટતો જશે. તો આ 2 ઓબ્ઝર્વેશનના આધારે ગેલિલિયોએ શું ઓબ્ઝર્વેશન આપ્યું કે તો ભાઈ એક સીધા સમતલ પર ગતિ હોય તો એ આ બંને ગતિનો વચગાળાની ગતિ હોવી જોઈએ, કે ના તો પ્રવેગિત હોવી જોઈએ ના તો પ્રતિપ્રવેગિત હોવી જોઈએ. ઢાળવાળી સપાટી હોય તો પ્રવેગિત અને પ્રતિપ્રવેગિતનો સવાલ છે. તો સમતલ રસ્તા પર થતી ગતિ છે, સમતલ માર્ગ પર થતી ગતિ એ વચગાળાની ગતિ હોવી જોઈએ. મતલબ ના તો પ્રવેગિત કે ના તો પ્રતિપ્રવેગી. આનો મતલબ શું થાય?
અચળ વેગથી ગતિ થવી જોઈએ. કેવી વેગથી ગતિ થવી જોઈએ? અચળ વેગથી. પ્રવેગે ન હોવો જોઈએ, પ્રતિપ્રવેગે ના હોવો જોઈએ. તો એ બરાબર 0 હોય તો આપણને બધાને ખબર છે એ બરાબર dv/dt થાય. અને પ્રવેગ જ 0 હોય તો 0 વિકલન ક્યારે થાય? જો વેગ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. વેગ અચળ હોય તો જ પ્રવેગ 0 થાય. યાદ કરો, અચળનું વિકલન જ 0 થાય. આ v અચળ હોય ને તો જ એનું વિકલન 0 થાય. બીજામાં જાય તો સમતલ રસ્તા પર થતી ગતિ કેવી હોવી જોઈએ? અચળ વેગથી ગતિ થતી હોવી જોઈએ. તો આ ગેલિલિયોનો પહેલો એક્સપેરિમેન્ટ હતો. બીજો એક્સપેરિમેન્ટ શું છે એ કહી દઉં છું તમને. તો હવે ગેલિલિયોનો સેકન્ડ એક્સપેરિમેન્ટ જોઈએ આપણે. એક દો સેકન્ડ એક્સપેરિમેન્ટમાં ગેલિલિયો શું કર્યું? એને સમતલ છે ને, હવે ઢાળ ધરાવતું સમતલ આવું લીધું. એને સમજાય છે? ઉપરનો છે ને વાટકા જેવું એવું સમતલ લીધું. એને શું કીધું કે આવા કોઈ ઢાળ પરથી હું જો કોઈ પદાર્થને નીચે ગબડાવું તો શું થાય? શરૂઆતમાં ધીમે 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 નીચે આવતો તો તેનો વેગ વધે, પછી વેગ અચળ ધીમે 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 ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય, એમ ઉપર ચડતો જાય એમ ઘટતો જાય. બોલો, આ વસ્તુ ક્લિયર કે નહીં? પરંતુ જો આ સમતલની સપાટી લીસી હોય તો આ સમતલની સપાટી લીસી હોય તો શું થાય? જો પેલા જે વસ્તુ તને કહી દઉં, તું માન કે આ સમતલની સપાટી અત્યારે લીસી છે કે નહીં મને ખબર નથી, તો આટલી ઊંચાઈથી બોલને હું નીચે ગબડાવું છું તો એ પદાર્થ છે એ ફરી પાછો કાં તો એટલી ઊંચાઈ સુધી જ પહોંચી શકે અથવા તો એના કરતાં ઓછી ઊંચાઈ સુધી પહોંચી શકે. શા માટે? કારણ કે જો વચ્ચેના ભાગમાં ઘર્ષણ બળ હોય તો ધીમે ધીમે કંઈક વેગ ઘટતો જશે. એટલે મેક્સિમમમાં મેક્સિમમ જો આમાં ઘર્ષણ ના હોય તો એટલી ઊંચાઈ સુધી પહોંચી શકે, અને જો ઘર્ષણ હોય તો એના કરતાં ઓછી ઊંચાઈ સુધી પહોંચી શકે. આ વસ્તુ ક્લિયર છે? જો આવા ઢાળ ઉપરથી પદાર્થને ગતિ કરાવું અને જો ઢાળ પર રસ્તામાં ઘર્ષણ હોય તો એટલી ઊંચાઈ મેક્સિમમમાં મેક્સિમમ, ઘર્ષણ ના હોય તો, અને ઘર્ષણ હોય તો એના કરતાં ઓછો જ જવાનો છે કે નહીં, તો ગતિ અહીં ક્યાંક રોકાઈ જવાની હોય. આ વસ્તુ તમે આપણે કોમન સેન્સથી વિચારી શકાય. હવે જો આ સપાટી લીસી હોય, હવે જો આ સપાટી લીસી થઈ જાય તો એક્ઝેક્ટ સેમ હાઈટ સુધી પહોંચી શકે. બોલો આ કે ના? એટલે હું લખતો જાઉં. ખરબચડી સપાટી હોય, ખરબચડી સપાટી માટે પ્રારંભિક હાઈટ કરતા અંતિમ હાઈટ ઓછી હોય. અંતિમ હાઈટ છે, અંતિમ ઊંચાઈ એની પ્રારંભિક ઊંચાઈ કરતા ઓછી હોય. ચલો બોલો, ક્લિયર? બોલો હા કે ના? જો આ જ વસ્તુ લીસી સપાટી માટે કરવામાં આવે, કારણ કે ખરબચડી સપાટીમાં શું લાગે? ઘર્ષણ બળ લાગે. લીસી સપાટી હોય તો એમાં ઘર્ષણ બળ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો જેટલી પ્રારંભિક જેટલી ઊંચાઈથી તમે મૂકો એટલી જ ઊંચાઈએ એક્ઝેક્ટ પહોંચે, આવું ગેલિલિયો ઓબ્ઝર્વેશન કર્યું. હવે હું બીજી એક વસ્તુ તને કહું. સર એક્ઝેક્ટ લીસી સપાટી પોસિબલ છે? સર એક્ઝેક્ટ લીસી સપાટી પોસિબલ છે કે જેમાં ઘર્ષણ બળ 0 લાગે? એવું તો કઈ શક્ય છે જ નહીં, કે થોડીક વાર પછી ડિસ્કશન કરીએ. હવે ગેલિલિયો શું કર્યું? આ સાઈડનો ઢાળ હતો ને એને થોડો ઓછો કરી નાખ્યો. એને શું કર્યું? આ સાઈડનો ઢાળ એ જ જવા દીધો, આ સાઈડના ઢાળને આમ કરી નાખ્યો. ઢાળ થોડો કેવો કરી, તો પાટિયું મોટું થઈ ગયું. હવે ખબર પડી? આ સાઈડનો ઢાળ થોડો આમ ઓછો 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 થતો ગયો. હવે જો સેમ આટલી ઊંચાઈથી બોલ મૂકું, એક્ઝેક્ટ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય, હવે મને કહેજે તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે બોલ દ્વારા કપાતું અંતર હવે વધી ગયું. બોલ હા કે ના? લીસી સપાટી પર જો આ ઢાળને ઘટાડવામાં આવે તો તેટલી જ ઊંચાઈ સુધી પહોંચવા માટે બોલ દ્વારા કાપવું પડતું અંતર વધી ગયું કે નહીં? પણ જો હવે આ ઢાળ જ ગાયબ કરી દેવામાં આવે તો, એક્ઝેક્ટ લીસું કરી દેવામાં આવે તો એવું કહી શકાય કે જો આ સપાટી લીસી હોય તો આ પદાર્થ અનંત સુધી જવો જોઈએ કે નહીં? કારણ કે સપાટી તો લીસી છે, ઘર્ષણ બળનો સામનો કરવો પડતો નથી, તો અહીંથી જે કાંઈ ઊંચાઈથી તમે મૂકો એક વખત તો એ અનંત સુધી ચાલ્યો જવો જોઈએ. ગેલિલિયો આવો એક્સપેરિમેન્ટ કર્યો.
એટલે આવું કોઈ દી અનંત સુધી ગયો ના હોય, જસ્ટ એનો એક્સપેરિમેન્ટ છે, એક પ્રકારનું લોજિક એને ડેવલપ કર્યું કે ભાઈ જો પેલા તો લીસી સપાટી હોય તો સમાન હાઈટ સુધી પહોંચે, જો આ ઢાળ વધારી દેવામાં આવે તો તે હાઈટ સુધી પહોંચવા માટે કાપવું પડતું અંતર વધારે છે. એ ગેલેલીઓએ બધા અનુમાન કર્યા. જો એકદમ લીસી સપાટી હોય અને એક બાજુ ઢાળ જ ન હોય તો એ પદાર્થ અનંત સુધી જવો જોઈએ, પરંતુ અનંત સુધી જાય છે નહીં. તો એનો મતલબ એવો થયો કે તમે ક્યારેય ઘર્ષણ બળ 0 કરી જ ના શકો. તમે ગમે એટલો પદાર્થ લીસો લેવાની કોશિશ કરો, સર ઓલો સનમાઇકો આવે એ લીસો ના હોય, એટલે સનમાઇકામાં કંઈક તો ખાચા હોય. તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો એક્ઝેક્ટ લીસી સપાટી તમને ક્યારેય દેખાય, એમાં કંઈક વચ્ચે નાના ખાચા રહી ગયા હોય, તો એ ખાચાને કારણે વેગ ઘટતો જાય, ભેજામાં જાય. તો ક્યાંક ઢોળો હોય, આવું વિચારો. લીસી સપાટીમાં માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો આવું તમને દેખાય. આ માઇક્રોસ્કોપનો સીન છે. આવું હોય કે ન હોય? માઇક્રોસ્કોપમાં તમે એકદમ આ લીસી સપાટીને જોવો છો. આ સનમાઇકાની સીટ માઇક્રોસ્કોપમાં 500 ગણો ઝૂમ કરીને જોઈ આપણે. કેટલા ગણો ઝૂમ કરીને જોયું? 500 ગણો ઝૂમ કરીને જોયું આપણે. આવા ઢોળા દેખાય કે નહીં? હવે કોઈ બોલ આવા ઢોળા પરથી પસાર થતો હોય તો શું થાય? કંઈક તો વેગ ઘટે કે ના ઘટે? એટલે તમે ક્યારેય ઘર્ષણ બળ 0 કરી શકો નહીં. તો આ ગેલેલિયોના 2 એક્સપેરિમેન્ટ હતા. ચલો બોલો, આમાં કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ છે? નથી ને? યાદ રાખવાની કઈ જરૂર છે? સમજાય છે? રીડિંગ કરવું કરતા રહેવું, અમુક ટાઈમે રિવિઝન કરવું. વધારે પૂછાવાનું તો કંઈ છે નહીં, છતાં પણ રિવિઝન કરતો રહેવું. અમુક ટાઈમે મે બી કોઈ MCQ આવે તો આપણને આવડી જવો જોઈએ. તો પહેલું એરિસ્ટોટલ, ત્યારબાદ ગેલેલિયો, અને હવે બધી વસ્તુ ડિસ્કશન કરશું આપણે ન્યૂટનની. પરંતુ એ પહેલા અમુક વસ્તુ હું તને કહી દઉં કે જે ઓલ ઓવર આખા ફિઝિક્સમાં બધે જ એપ્લાય થશે. થ્રુ આઉટ આખા ફિઝિક્સમાં તમે એ કોન્સેપ્ટ યુઝ કરી શકશો. તમને કોઈ એમ કહે ને કે કોઈ પણ પદાર્થનો સ્થિર છે, એનો મતલબ શું કરવાનો તમારે ફિઝિક્સમાં? તમને એમ કહે કે કોઈ પદાર્થ સ્થિર છે, આનો મતલબ શું થાય? પદાર્થ સ્થિર છે તો સ્થિર છે, કોઈ એક જગ્યાએ શાંતિથી ઊભો હશે. એવું તો નહીં. ફિઝિક્સની ભાષામાં મતલબ કરવો હોય ને, હું તમને એમ કહું કે આ પદાર્થ કોઈ સપાટી પર સ્થિર છે, તો તમારે એવું સમજવાનું કે આ પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 છે. સાંભળી જવે જો. હવે 5મા ચેપ્ટરમાં ગતિની ડિસ્કશન, ગતિની રીતે એને કઈ રીતે સમજી શકાય કે કોઈ પણ પદાર્થ સ્થિર છે, આનો મતલબ શું થાય? મતલબ તે પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ. ચોખ્ખું કોને કહેવાય? પ્લસ માઇનસ બધું તમારે જોઈ લેવાનું. F નેટ ફોર્સ ડાયરેક્શન સહિત ચોખ્ખું બાહ્ય બળ કેવું છે? 0 છે. ફોર એક્ઝામ્પલ, આ પદાર્થ સ્થિર છે તો આના પર માનો કે આ દિશામાં કોઈ F1 બળ લાગે છે, આ દિશામાં કોઈ બળ લાગે છે F2, આવી રીતે કોઈ બળ લાગે છે F3, અને નીચે તરફ એનું વજન બળ તો હોય ને, કોઈ પણ પદાર્થનું વજન તો હોય કે નહીં? માનો કે વજન બળ W છે, એવું લખી નાખીએ આપણે. કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળને કંઈક નીચે તરફ બળ હોય ને, એને કહીએ વજન બળ આપણે. તો આ પદાર્થ જો સ્થિર હોય, જો આ પદાર્થ સ્થિર હોય તો શું સમજવાનું કે ડાબી બાજુના બળ અને જમણી બાજુના બળ બે સમાન હોવા જોઈએ. તો F1 બરાબર F2 હોય તો જ આ પદાર્થ સ્થિર હોય, બાકી તો આગળ પાછળ થાય નહીં. 5 ન્યૂટનથી આમ ખેંચો અને 5 ન્યૂટનથી આમ ખેંચો તો આ પદાર્થ સ્થિર રહે. જો 6 ન્યૂટન આમ થઈએ તો આ બાજુ ગતિની શરૂઆત કરે. બોલો હા કે ના? અને ઉપરનું બળ અને નીચેનું બળ W નથી લખતા, આપણે F4 જ લખીએ. અત્યારે વજન બળની વાત જ નથી કરવી. તો F3 અને F4 કેવા થવા જોઈએ? સમાન. હવે આખા ફિઝિક્સ હું એમ કહું કે કોઈ પણ પદાર્થ સ્થિર છે એટલે સમજી જવાનું તેના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 છે. હવે ઊંધું ન વિચારતા, સર કોઈ પણ પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો એ પદાર્થ સ્થિર જ હોય? ના, આવું જરૂરી નથી. લખો, કોઈ પણ પદાર્થ સ્થિર છે મતલબ તે પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 છે. પરંતુ જો કોઈ પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય, લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો જરૂરી નથી કે તે પદાર્થ સ્થિર જ હોય. તો જરૂરી નથી કે તે પદાર્થ સ્થિર જ હોય. શા માટે એ સમજાવું. પેલા હું તને સાબિત કરી દઉં. એટલે ખરેખર તો આમ મારે 5મા ચેપ્ટર પ્રમાણે જોવા જઈએ તો મારે તને શીખવાડવાનું બાકી છે. 5મા ચેપ્ટર પ્રમાણે મારે તને શીખવાડવાનું બાકી છે, પરંતુ 3જું ચેપ્ટર તમે શીખીને આવ્યા છો એટલે હવે તને ખબર છે.
અને 10મા ધોરણનો થોડું હેલ્પ લઉં છું તને. એક સમીકરણ તો ખબર છે કે નહીં, F બરાબર ma. પરંતુ આપણને કહી દીધું છે કે ચોખ્ખું બાહ્ય બળ 0 છે, તો 0 બરાબર શું થાય? ma. અને કોઈ પણ પદાર્થનો દળ હંમેશા અચળ હોય, દળ ક્યારેય બદલાય નહીં. પરંતુ આપણને જાણીએ છીએ કે આવું લખતા કે નહીં આપણે, પરંતુ આપણે જાણીએ છીએ કે દળ અચળ છે. પછી ભલે ના જાણતા હોય, સરે કીધું તો છે દળ કેવું હોય? અચળ હોય. એટલે દળને છેદમાં જવા દઉં તો ખાલી શું વધ્યું? પ્રવેગ 0. ક્લિયર? હવે તમને બધાને ખબર છે a બરાબર dv/dt થાય. હવે પ્રવેગ 0 છે, થોડીક વાર પહેલા કર્યું, તો આનો મતલબ શું થાય? v અચળ. આનો મતલબ શું થાય? v અચળ છે. તો જરૂરી નથી કે પદાર્થ પર જો બાહ્ય બળ 0 હોય તો એ પદાર્થ નિયમિત વેગથી પણ ગતિ કરી શકે, અચળ વેગથી પણ ગતિ કરી શકે. હા કે ના? સાબિત થઈ ગયું. જો આનો મતલબ શું થાય? જ્યારે પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય ત્યારે કાં તો પદાર્થ સ્થિર હશે અથવા તો પદાર્થ કેવી રીતે ગતિ કરતો હશે? નિયમિત વેગથી ગતિ કરતો હશે. કાં તો પદાર્થ સ્થિર હશે અથવા તો પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હશે. એટલે સ્થિર પદાર્થ અને નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ, આમ તો લગભગ બેયનું સ્ટડી સેમ છે. કારણ કે સ્થિર પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ 0 હોય, નિયમિત ગતિ કરતા પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? 0 હોય. તો કોન્સેપ્ટ ખૂબ નાનો છે, પરંતુ સમજવા માટે ખૂબ મહત્વનો હતો. પેજામાં જાય તો હવે શીખવાડું છું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. શું શીખવાનું છે આપણે હવે? ન્યૂટન કા પ્રથમ લો, બાબા ન્યૂટન કા પહેલા નિયમ, કે જ્યાં આપણી જિંદગી બરબાદ કરી નાખી ભણવામાં. બાકી આમ તો ઘણી બધી એનાથી સંશોધન થયા છે, એટલે એમ તો ના કહેવાય જિંદગી બરબાદ કરી નાખી, પરંતુ એ ન હોત તો આપણે ઘણી બધી વસ્તુ શીખી ના શીખ્યા હોત. ઘણા બધા સાધનો અત્યારે માર્કેટમાં ના આવ્યા હોત, તમે એનો ઉપયોગ પણ ના કરી શક્યા હોત. બીજામાં જાય એટલે આમ જોવા જઈએ તો ટેકનોલોજીની દુનિયામાં ન્યૂટનની ગતિના 3 નિયમોનું ખૂબ મહત્વ છે, પરંતુ આપણી જિંદગીમાં ખૂબ અઘરું છે. બીજામાં અઘરું નથી, એકદમ ઇઝી છે. જસ્ટ તો મજાક કરું છું. આ તો ન્યૂટનને નિયમ ન આપ્યો તો તમારે ભણવા ના પડે, બસ બીજું કંઈ નહીં. ફર્સ્ટ લો ઓફ ન્યૂટન, કે જેનું બીજું નામ છે જડત્વનો નિયમ. શું નામ છે? આ જડત્વ શું છે? જડની જેવું હશે. જડત્વને ઇંગ્લિશમાં તમે ઘણી વખત વર્ડ યુઝ કરશો, ઇનર્શિયા. તો ઇનર્શિયા શું છે એ વસ્તુ પહેલા શીખવાડી દઉં છું. તો પહેલા થોડી જડત્વની હિસ્ટ્રી કાઢી લઈએ કે જડત્વ શું છે, પછી પહેલા નિયમમાં ડિસ્કશન કરીએ આપણે. જડત્વ એટલે શું થાય? જો સાદી ભાષામાં કહું ને તો જડત્વ એટલે ફેરફારનો વિરોધ થાય. શું થાય? જડત્વનો સિમ્પલ જો સમાનાર્થી શબ્દ ગોતીએ તો ફેરફારનો વિરોધ. કેવી રીતે? તો હું તમને એમ કહું કે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો. ટ્રેન અત્યારે સરસ મજાની ગતિથી ગતિ કરી રહી છે, 50-60ની સ્પીડે ગતિ કરી રહી છે. ટ્રેન અચાનક બ્રેક મારે, શું થાય? તમે આગળ તરફ આવો કે નથી આવતો? આવું જ તમે ક્યારે ઓબ્ઝર્વેશન કરો કે આપણે કોઈ ફ્રેન્ડની ગાડી પાછળ બેઠા હોઈએ. તો ટ્રેનનું જ એક્ઝામ્પલ લઈએ, ચાલો ને. બીજું એક્ઝામ્પલ આપો સરસ મજાનું. એક છોકરો અને એક એની ગર્લફ્રેન્ડ, સુંદર કન્યા, બંને લોંગ ડ્રાઈવ પર જાય છે. સડનલી બ્રેક આવે છે, એટલે છોકરો બ્રેક મારે એટલે ઓબ્વિયસલી સુંદર કન્યા આગળ તરફ નમશે. બોલો હા કે ના? પછી બીજું એક એક્ઝામ્પલ આપો. છોકરો ગાડી લઈને આવે છે, છોકરીને પિકઅપ કરે છે, છોકરી ગાડી પાસે બેઠે, છોકરો સડનલી લીવર આપે, છોકરી પાછળના ભાગમાં નમી જાય કે ના નમી જાય? આ વસ્તુ કેને આભારી છે? જડત્વને આભારી છે. આ વસ્તુ કેને આભારી છે? જડત્વને આભારી છે. શા માટે? જ્યારે છોકરો ગાડી ચલાવી રહ્યો છે, સડનલી બ્રેક મારે તો છોકરી પહેલા શું હતી કે ગાડીની જે કંઈ સ્મૂથ ગતિ થતી હતી એને એન્જોય કરતી હતી. સડનલી બ્રેક મારી એટલે આપણા બોડીએ શું કર્યો? ફેરફારનો વિરોધ કર્યો. જે વેગથી ગતિ કરતી હતી એ ઘટી ગઈ સડનલી, તો આપણું બોડી શું કરે? ફેરફારનો વિરોધ કરે. કારણ કે ગાડી 60ની સ્પીડે જાય છે, તો એનો મતલબ તમે પણ 60ની સ્પીડે જાઓ છો. તો આપણો બોડી 60માંથી 0 થવા માટે શું કરે? ફેરફારનો વિરોધ કરે. તો
ફેરફારનો વિરોધ છે એનું જ નામ છે જડત્વ. બીજામાં જાય પછી તમે ગાડી પર સ્થિર બેઠા છો, આપણી બોડી છે અત્યારે સ્થિર છે, હવે સડનલી તમે ગાડીને લીવર દો તો આપણું બોડી પણ ગતિમાં આવવાનું છે, તો આપણું બોડી શું કરે? ફેરફારનો વિરોધ કરે. બીજામાં જાય તો જડત્વનો મતલબ શું થાય? ફેરફારનો વિરોધ. તો ટ્રેનમાં મુસાફરી દરમિયાન બ્રેક લાગે અને આપણે આગળ તરફ જઈએ તો એ પણ કોને આભારી છે? જડત્વના આભારી છે. હા કે ના? ટ્રેનની અચાનક બ્રેક લાગવાની, ટ્રેનની અચાનક બ્રેક લાગવાથી આપણું શરીર આગળ તરફ ધકેલાય છે, આગળ તરફ ધકેલાય છે, જે જડત્વને આભારી છે. હવે હું કામે જો હું તને કહું, તમે એક સિમ્પલ એક્ઝામ્પલ તને આપું. કદાચ તમે ટ્રેનમાં ઊભા છો, વચ્ચે તમે ઊભા છો, ટ્રેન સડનલી બ્રેક મારે એટલે આપણા પગની બ્રેક લાગી ગઈ. સાંભળજો, હવે જે હું બોલું છું ને એકદમ મસ્ત રીતે સમજજે. તમે ટ્રેનમાં ઊભા છો, વચ્ચોવચ્ચ બે બાજુ સીટની વચ્ચે તમે ઊભા છો, ટ્રેન ગતિ કરે છે, ટ્રેન સડનલી બ્રેક મારે એટલે તમારા પગની ગતિ ધીમી થઈ ગઈ. સાંભળજે, કારણ કે તારા પગ છે એ ટ્રેનના ડબ્બા સાથે ચોટેલા છે ઘર્ષણ બળના લીધે. બોલો હા કે ના? ટ્રેનની જે ડબ્બો અને તારા ચપ્પલ એ બંને વચ્ચે ઘર્ષણ બળ લાગે છે એટલે તારા પગ છે એની ગતિ ઘટાડશે, પરંતુ ઉપરનું બોડી છે એ આગળ તરફ ગતિ કરશે. અરે બોલો હા કે ના? અરે બોલ હા કે ના? ટ્રેનમાં તમે ઊભા છો, ટ્રેન સડનલી બ્રેક મારે છે એટલે આપણા પગ છે એ ગતિ ઘટાડે છે. પગને કોઈ વાંધો નથી કારણ કે ટ્રેનના ડબ્બા સાથે કનેક્ટેડ છે, પરંતુ ઉપરનો ભાગ આમ થશે. બોલો હા કે ના? પછી ટ્રેન સ્થિર ઊભી છે, ટ્રેન સડનલી ચાલુ થાય આપણે પાછળના ભાગમાં. શા માટે? ટ્રેનના પગ આગળ ગતિ કરે છે, પરંતુ આપણું બોડી ઉપરનું બોડી છે એ ગતિનો વિરોધ કરે છે. બોલો હા કે ના? તો એ પાછળની બાજુ નમે છે. બોલ ભાઈ, હવે સમજાણું કે નહીં? જડત્વ એટલે શું થાય? તમારામાં જે કાંઈ ફેરફાર તમને કરવાનો કે એનો તમે વિરોધ કરો છો. તો વિરોધ કોણ કરી શકે? તો કે જે પદાર્થ પાસે દળ હોય ને એ બધા જ એનો વિરોધ કરી શકે. દળ છે એ જડત્વનું માપ છે. દળ છે એ જડત્વનું માપ છે. દળ એ જડત્વનું માપ છે. દળ છે એ જડત્વનું માપ છે. તો જે પદાર્થનું દળ વધારે હોય એનું જડત્વ, એનો વિરોધ કરવાની ક્ષમતા કેવી હોય? વધારે હોય. ફેરફારનો વિરોધ કરવાની. ગમે ત્યાં ઊભું નહીં રહી જવાનું, ચાલો વિરોધ વિરોધ વિરોધ, હાલતા આંદોલન ઉપર ઉતરી જાય એવું નથી. આ ફેરફાર થતો હોય ને એનો વિરોધ કરવાનો. દળ એ જડત્વનું માપ છે. જે પદાર્થનું દળ વધારે, જેનું દળ વધારે એનું જડત્વ વધારે, જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ જડત્વનો નિયમ શા માટે કહેવાય છે? તો કે ભાઈ તમને ખબર છે કે કોઈ પણ પદાર્થ સ્થિર હોય જ્યાં સુધી એના પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર જ રહેવાનો છે. બોલો હા કે ના? બાહ્ય બળ લાગશે એટલે શરૂઆતમાં પદાર્થ છે એનો વિરોધ કરશે, પરંતુ અંતે એને ગતિમાં આવવું જ પડશે. બોલો હા કે ના? તો પહેલો નિયમ છે એ એટલા માટે જડત્વનો નિયમ કહેવાય છે. અને પહેલા નિયમનું સ્ટેટમેન્ટ જ કંઈક એવું છે. આ તમે બધા શીખીને આવ્યા છો કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ના લાગે, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. એને કઈ વાંધો નથી. બાહ્ય બળ લગાડો એટલે વિરોધ કરવાનું ચાલુ કરે. બાકી એને મજા જ છે, એમનો ઉભો છે શાંતિથી. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે. ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે, પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. પછી તમે જો એનો પછી એમાં ફેરફાર કરવાની કોશિશ કરો તો એ પદાર્થ એનો વિરોધ કરે, બાકી એને કઈ વાંધો હોતો નથી. તો આ તો ફર્સ્ટ લો ઓફ ન્યૂટન. આમાં હજી ઘણી બધી વસ્તુ કહેવાની છે, પરંતુ મેઇન વસ્તુ હતું તમારું જડત્વ. તમારા માટે નવો શબ્દ હતો ઇનર્શિયા. હજી ક્રેશ કોર્સના પહેલા લેક્ચરની શરૂઆત જ્યારે હું કરીશ 5મા ચેપ્ટરના, કેમ 3જા ચેપ્ટરમાં બહુ મજા આવી કે નહીં? 4થા ચેપ્ટરના ક્રેશ કોર્સમાં પણ મજા આવી કે નહીં? એટલે હજી અમુક લોકો માટે ક્રેશ કોર્સ 4થા ચેપ્ટરમાં બાકી છે કરાવવાનો, અમુક લોકોને થઈ ગયો છે. તો ક્રેશ કોર્સ ફોર્સ જ્યારે આવશે એમાં પણ જેવી 3જામાં મજા આવી હતી એવી જ મજા આવશે.
તો 5મા ચેપ્ટરના ક્રેશ કોર્સના પહેલા જ લેક્ચરમાં ઇનર્શિયાના આધારે એટલે કે જડત્વના આધારે જે કાંઈ MCQ છે એની ડિસ્કશન થવાની છે. ઓકે, બટ એક વખત ચેપ્ટર ફિનિશ થાય પછી. તો આ હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જે તમે ઓલરેડી શીખીને આવતા. હવે હું આ નિયમના આધારે તને થોડુંક એક્ઝામ્પલ આપીને થોડુંક માઇન્ડની કેપેસિટી કેટલી છે, તમે જે સમજ્યા છો એ તમે સાચું સમજ્યા છો કે ખોટું સમજ્યા છો એ હું તને એક ટ્રાય કરું કે તમે તમારું ઇવોલ્યુશન તમે પોતે કરી શકો, સેલ્ફ ઇવોલ્યુશન, કે હું જે સમજુ છું એ સાચું છે કે નહીં. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું હતો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ના લાગે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ ગતિમાન રહે. બીજી એક વસ્તુ, સ્થિર પદાર્થ એટલા માટે છે કે એના પર લાગતું બાહ્ય બળ 0 છે. જરૂરી નથી કે બાહ્ય બળ 0 હોય એટલે પદાર્થ સ્થિર જ હોય, એ નિયમિત વ્યક્તિ પણ ગતિ કરતો હોવો જોઈએ. આટલી વસ્તુના આધારે હું તારા મગજમાં એક ક્વેશ્ચન ફિટ કરવા માંગુ છું. એક ટેબલ પર, આ એક ટેબલ છે, ક્લિયર? આ ટેબલ પર એક બુક પડેલી છે, સાંભળી લે. ફિઝિક્સની જ લાગે મને તો, તમને કઈ લાગે છે? આટલી જાડી તો કે ફિઝિક્સ જ હોય સાહેબ કે. હવે આ બુક સ્થિર છે, આ બુક કેવી છે? સ્થિર છે. બીજી એક વસ્તુ, આ બુક પર બે પ્રકારના બળ લાગે. તું એક બળ આજે આરામથી સમજી શકીશ, બીજું બળ હું તને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ, એ છે લંબ બળ. સંપર્ક બળનું જે બીજું એક સંપર્ક બળ 3 પ્રકારના હોય, લંબ બળ, તણાવ બળ અને ઘર્ષણ બળ. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તને લંબ બળ શીખવાડીશ કે જ્યાં કોઈ ટેક્સ્ટ બુકમાં આપેલું જ નથી. હું તને લંબ બળ એટલું ડિટેલમાં શીખવાડીશ અને લંબ બળના આધારે તને MCQ કરાવીશ કે નેક્સ્ટ લેક્ચર આઈ થિંક ઓલમોસ્ટ લંબ બળ અને ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમમાં પૂરો થઈ જશે. મોટો લેક્ચર બનશે અને લંબ બળ વિશે હું તને એટલું બધું ડિટેલમાં લઈ જઈશ કે તમે ટેક્સ્ટ બુકમાં તને લંબ બળ વિશે કોઈ માહિતી આપેલી જ નથી. તને ઘણી બધી રેફરન્સ બુકમાં પણ લંબ બળ વિશે એટલી બધી માહિતી નહીં મળે, પરંતુ આપણે ડિટેલમાં લંબ બળ શીખવાના છીએ. એક તો આના પર જે બળ લાગે છે એ આપણે બધાને ખબર છે. કયું લાગે છે? વજન બળ, W. હવે લંબ બળ છે ને એ હંમેશા સપાટીને લંબ રૂપે લાગે, યાદ રાખો. જે લંબ બળ છે એ સપાટીને લંબ રૂપે લાગે. તો આ બંને સપાટી છે, પુસ્તકની સપાટીને લંબ રૂપે ઉપર તરફ બળ લાગશે. એ કયું બળ છે? N, નોર્મલ ફોર્સ, ગુજરાતીમાં કહેવાય લંબ બળ. હવે હું બે સ્ટેટમેન્ટ લખું છું, તારે મને કહેવાનું કયું સાચું છે ને કયું ખોટું છે. સમજાય છે? બે સ્ટેટમેન્ટ લખું, તારે મને કહેવાનું કે કયું સાચું છે ને કયું ખોટું છે. હું એમ લખું કે N બરાબર W થવાથી પુસ્તક સ્થિર છે. N બરાબર W થવાથી પુસ્તક સ્થિર છે, એટલે કે ઉપરનું બળ અને નીચેનું બળ બંને સમાન છે એટલે પુસ્તક સ્થિર છે. હું બીજું લખું છું, પુસ્તક સ્થિર છે એટલે કે તેના પર લાગતું બાહ્ય બળ 0 છે એટલે N બરાબર W થશે. તારે બે સેમ જ થયું કે નહીં? બે સેમ છે, હાથી ઘોડાનો ફરક છો. N અને W બંને સેમ છે એટલે પુસ્તક સ્થિર છે, કે પુસ્તક સ્થિર છે એટલે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, અને બાહ્ય બળ ના લાગે તો ઉપરનું બળ અને નીચેનું બળ બંને સમાન થવું જોઈએ. કયું સાચું છે? થોડીક વાર પહેલા મેં તને શીખવાડ્યું, યાદ કરો. કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો એના પર લાગતું બાહ્ય બળ 0 થવું જોઈએ. બાહ્ય બળ 0 નો મતલબ શું થાય? ડાબી બાજુનો અને જમણી બાજુના બળ સમાન, ઉપરના અને નીચેના બળ સમાન. તો કયું સાચું છે? સ્ટેટમેન્ટ 2 સાચું છે. પેલું સ્ટેટમેન્ટ અર્થ વગરનું છે, અર્થહીન સ્ટેટમેન્ટ છે. બોલો હા કે ના? પૂછાતું નથી હો કાંઈ, આ તો આપણે ચેક કરું છું તમારા નોલેજને ખાલી. હું ભેજામાં જાય તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, હે ને? ઘણું બધું શીખી ગયા, કારણ કે બધું થિયરી બેઝ હતું. તો પહેલા તો પ્રસ્તાવના શીખી ગયા કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બે બ્રાન્ચ છે. ડાયનેમિક્સ બ્રાન્ચ આજે આપણે ચાલુ કરી છે. બળની ડિસ્કશન કરી, બળની વ્યાખ્યા, બળ શું કરી શકે, બળના એકમની વાત કરી. KGF નવું એકમ તને શીખવાડ્યું આજે અમે. ઓકે, બળનું વર્ગીકરણ શીખ્યું, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. સંપર્ક બળની આખી હિસ્ટ્રી તને ખબર છે. એમાં એક ટોપિક બાકી દીધો કે સંપર્ક બળ છે એ અસંરક્ષી છે. શા માટે? ચેપ્ટર નંબર 6 માં. ઓકે, ત્યારબાદ આપણે શું શીખી ગયા? એરિસ્ટોટલ, એની કઈ કઈ ભૂલ હતી, એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો, એમાંથી ગેલિલિયોના 2 એક્સપેરિમેન્ટ શીખા. ગેલિલિયોના 2 એક્સપેરિમેન્ટના આધારે આપણે સ્થિર અને નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ બંને લગભગ સેમ કહેવાય. જો કોઈ પદાર્થ સ્થિર હોય તો એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 છે,
પરંતુ જો ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો પદાર્થ સ્થિર ના કહેવાય. જરૂરી નથી કે સ્થિર જ છે, એ નિયમિત વેગથી પણ ગતિ કરતા હોવો જોઈએ. એ પણ ડિસ્કશન કરાવી મેં તને. જડત્વ કોને કહેવાય એ શીખી ગયા છે આપણે. જડત્વ વાળો ટોપિક ખૂબ અગત્યનો છે અને જડત્વના આધારે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપ્યો. ખરેખર તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ જડત્વનો નિયમ જ કહેવાય છે. અને ક્રેશ કોર્સમાં જડત્વના આધારે હું MCQ કરાવીશ. અત્યારે નથી કરાવતો કારણ કે NCERT લેવલ પ્રમાણે એ MCQની જરૂર નથી અત્યારે. સમજાય છે? તો નેક્સ્ટ લેક્ચરમાં લંબબળ શું છે એ આપણે શીખવાના છે. એકદમ જોરદાર ટોપિક છે લંબબળ, અને ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજા નિયમની ડિસ્કશન કરવાના છે. બીજી એક વસ્તુ તને કહી દઉં, એરિસ્ટોટલનો ખ્યાલ, ગેલિલિયોના 2 એક્સપેરિમેન્ટ, ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ ગુજરાત બોર્ડે સિલેબસમાંથી કાઢી નાખ્યા છે. તમારી ટેક્સ્ટબુક PDFમાં જોજો, તમને મળી હોય તો. ન મળી હોય તો સારું, હું તો એમ જ કહું કે ના મળવી જોઈએ. તમારે વિચારવાનું જ નથી કાંઈ કાઢવાના છે, કારણ કે 11મું તો એવું છે કે આપણે સ્કૂલમાં જ એક્ઝામ લેવાના છે અને પ્યોર JEE નીટ લેવલે તૈયારી કરવાના છે. થિયરીની કોઈ ડિસ્કશન કરવાની એટલી બધી આવતી નથી. થિયરી શીખવાના છીએ પરંતુ યાદ રાખવાની બહુ કંઈ જરૂર છે નહીં. ઓકે, તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરનો ટોપિક છે આપણો લંબબળ, ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.